પહેલો પ્રશ્ન, ચંદ્ર પર સૂર્યનો જે પ્રકાશ પડે છે તેનો કેટલો ભાગ પૃથ્વી પર પડે છે? ઓપ્શન એ 7%, ઓપ્શન બી 8%, ઓપ્શન સી 20% કે ઓપ્શન ડી 40%? સાચો જવાબ છે ઓપ્શન એ 7%. બીજો પ્રશ્ન, ભારતના પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી કોણ હતા? ઓપ્શન એ સરોજિની નાયડુ, ઓપ્શન બી કિરણ બેદી, ઓપ્શન સી કલ્પના ચાવલા કે ઓપ્શન ડી સુનીતા વિલિયમ્સ? સાચો જવાબ છે ઓપ્શન બી કિરણ બેદી. ત્રીજો પ્રશ્ન, પ્રકાશનું ઠંડુ કુદરતી ઉદ્ગમ સ્થાન કયું છે? ઓપ્શન એ ભમરો, ઓપ્શન બી મધમાખી, ઓપ્શન સી આગિયો કે ઓપ્શન ડી પતંગિયું? સાચો જવાબ છે ઓપ્શન સી આગિયો. ચોથો પ્રશ્ન, ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? ઓપ્શન એ સુચિતા કૃપલાની, ઓપ્શન બી આનંદીબેન પટેલ, ઓપ્શન સી સોનિયા ગાંધી કે ઓપ્શન ડી ઇન્દિરા ગાંધી? સાચો જવાબ છે ઓપ્શન એ સુચિતા કૃપલાની. પાંચમો પ્રશ્ન, આજ્ઞામાં કયું તત્વ હોવાથી પ્રકાશ ઉત્પન્ન થાય છે? ઓપ્શન એ લોહ તત્વ, ઓપ્શન બી પ્લેટિનિયમ, ઓપ્શન સી ચાંદી કે ઓપ્શન ડી લુસીફેરોજ? સાચો જવાબ છે ઓપ્શન ડી લુસીફેરોજ. છઠ્ઠો પ્રશ્ન, ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા કોણ હતા? ઓપ્શન એ મધર ટેરેસા, ઓપ્શન બી સાવિત્રીબાઈ ફૂલે, ઓપ્શન સી સરોજિની નાયડુ કે ઓપ્શન ડી સુચિતા કૃપલાની? સાચો જવાબ છે ઓપ્શન બી સાવિત્રીબાઈ ફૂલે. સાતમો પ્રશ્ન, જે પદાર્થમાંથી વધુ પ્રકાશ પસાર થાય છે તેને શું કહેવાય છે? ઓપ્શન એ પ્રકાશ તંત્ર, ઓપ્શન બી પારદર્શક, ઓપ્શન સી દર્શન તંત્ર કે ઓપ્શન ડી પદાર્થ તંત્ર? સાચો જવાબ છે ઓપ્શન બી પારદર્શક. આઠમો પ્રશ્ન, ભારતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે? ઓપ્શન એ હાવડા રેલવે સ્ટેશન, ઓપ્શન બી અમદાવાદ રેલવે સ્ટેશન, ઓપ્શન સી મુંબઈ રેલવે સ્ટેશન કે ઓપ્શન ડી દિલ્હી રેલવે સ્ટેશન? સાચો જવાબ છે ઓપ્શન એ હાવડા રેલવે સ્ટેશન. નવમો પ્રશ્ન, ભારતની પ્રથમ ફિલ્મ કઈ છે? ઓપ્શન એ રાજા રામ, ઓપ્શન બી આલમ આરા, ઓપ્શન સી રાજા હરિશ્ચંદ્ર કે ઓપ્શન ડી સતી સાવિત્રી? સાચો જવાબ છે ઓપ્શન સી રાજા હરિશ્ચંદ્ર. દસમો પ્રશ્ન, ભારતના પ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતા? ઓપ્શન એ ભગતસિંહ, ઓપ્શન બી રાજીવ ગાંધી, ઓપ્શન સી નરેન્દ્ર મોદીજી કે ઓપ્શન ડી રવિન્દ્રનાથ ટાગોર? સાચો જવાબ છે ઓપ્શન ડી રવિન્દ્રનાથ ટાગોર. 11મો પ્રશ્ન,
ભારતની સૌપ્રથમ બોલતી ફિલ્મ કઈ છે? ઓપ્શન એ આલમ આરા, ઓપ્શન બી સીતા વિવાહ, ઓપ્શન સી રાજા હરિશ્ચંદ્ર કે ઓપ્શન ડી સતી સાવિત્રી. સાચો જવાબ છે ઓપ્શન એ આલમ આરા. 12મો પ્રશ્ન, માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી છે? ઓપ્શન એ 10,000 મીટર, ઓપ્શન બી 9,990 મીટર, ઓપ્શન સી 8,848 મીટર કે ઓપ્શન ડી 7,777 મીટર. સાચો જવાબ છે ઓપ્શન સી 8,848 મીટર. 13મો પ્રશ્ન, ભારતના બંધારણનું રાષ્ટ્રીય સૂત્ર કયું છે? ઓપ્શન એ સત્યમેવ જયતે, ઓપ્શન બી જય જવાન જય કિસાન, ઓપ્શન સી જય હિન્દ કે ઓપ્શન ડી સત્યમ શિવમ સુંદરમ. સાચો જવાબ છે ઓપ્શન એ સત્યમેવ જયતે. 14મો પ્રશ્ન, નર્મદા નદી ક્યાં સમુદ્રમાં મળે છે? ઓપ્શન એ હિન્દ મહાસાગર, ઓપ્શન બી અરબ સાગર, ઓપ્શન સી પેસેફિક મહાસાગર કે ઓપ્શન ડી આર્કટિક મહાસાગર. સાચો જવાબ છે ઓપ્શન બી અરબ સાગર. 15મો પ્રશ્ન, 1,00,000 સેમી બરાબર કેટલા મીટર થાય છે? ઓપ્શન એ 10 મીટર, ઓપ્શન બી 500 મીટર, ઓપ્શન સી 800 મીટર કે ઓપ્શન ડી 1,000 મીટર. સાચો જવાબ છે ઓપ્શન ડી 1,000 મીટર. 16મો પ્રશ્ન, ગુજરાતનું સૌથી ઊંચું શિખર ગિરનાર કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન એ જૂનાગઢ, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી અમરેલી કે ઓપ્શન ડી બનાસકાંઠા. સાચો જવાબ છે ઓપ્શન એ જૂનાગઢ. 17મો પ્રશ્ન, સૌથી પહેલા ભારતીય અંતરિક્ષ યાત્રી કોણ હતા? ઓપ્શન એ કલ્પના ચાવલા, ઓપ્શન બી રાકેશ શર્મા, ઓપ્શન સી સુનિતા વિલિયમ્સ કે ઓપ્શન ડી નીલ આર્મસ્ટ્રોંગ. સાચો જવાબ છે ઓપ્શન બી રાકેશ શર્મા. 18મો પ્રશ્ન, વિશ્વનો સૌથી મોટો મહાસાગર કયો છે? ઓપ્શન એ હિન્દ મહાસાગર, ઓપ્શન બી એટલાન્ટિક મહાસાગર, ઓપ્શન સી આર્કટિક મહાસાગર કે ઓપ્શન ડી પેસેફિક મહાસાગર. સાચો જવાબ છે ઓપ્શન ડી પેસેફિક મહાસાગર. 19મો પ્રશ્ન, રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? ઓપ્શન એ 20 વર્ષ, ઓપ્શન બી 25 વર્ષ, ઓપ્શન સી 35 વર્ષ કે ઓપ્શન ડી 50 વર્ષ. સાચો જવાબ છે ઓપ્શન સી 35 વર્ષ. 20મો પ્રશ્ન, ભારતમાં સૌથી વધુ કઈ ભાષા બોલવામાં આવે છે? ઓપ્શન એ હિન્દી ભાષા, ઓપ્શન બી ઇંગ્લિશ ભાષા, ઓપ્શન સી ગુજરાતી ભાષા કે ઓપ્શન ડી સંસ્કૃત ભાષા. સાચો જવાબ છે ઓપ્શન એ હિન્દી ભાષા.
21મો પ્રશ્ન, કાપડ ઉદ્યોગ માટે કયું સ્થળ જાણીતું છે? ઓપ્શન એ અમરેલી, ઓપ્શન બી સુરત, ઓપ્શન સી અમદાવાદ કે ઓપ્શન ડી જામનગર. સાચો જવાબ છે ઓપ્શન બી સુરત. 22મો પ્રશ્ન, આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન એ રવિન્દ્રનાથ ટાગોર, ઓપ્શન બી સરદાર વલ્લભભાઈ પટેલ, ઓપ્શન સી ચંદ્રશેખર આઝાદ કે ઓપ્શન ડી સુભાષચંદ્ર બોઝ. સાચો જવાબ છે ઓપ્શન ડી સુભાષચંદ્ર બોઝ. 23મો પ્રશ્ન, શરીરમાં કેટલા હાડકાં હોય છે? ઓપ્શન એ 100 હાડકાં, ઓપ્શન બી 200 હાડકાં, ઓપ્શન સી 206 હાડકાં કે ઓપ્શન ડી 250 હાડકાં. સાચો જવાબ છે ઓપ્શન સી 206 હાડકાં. 24મો પ્રશ્ન, વિશ્વમાં સૌથી મહેનતુ જીવ કયું છે? ઓપ્શન એ સાપ, ઓપ્શન બી કીડી, ઓપ્શન સી ચકલી કે ઓપ્શન ડી મગર. સાચો જવાબ છે ઓપ્શન બી કીડી. 25મો પ્રશ્ન, ભારતમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? ઓપ્શન એ ઉત્તર પ્રદેશ, ઓપ્શન બી મધ્યપ્રદેશ, ઓપ્શન સી મહારાષ્ટ્ર કે ઓપ્શન ડી ગુજરાત. સાચો જવાબ છે ઓપ્શન ડી ગુજરાત. 26મો પ્રશ્ન, ભારતનું સૌથી જૂનું પોર્ટ કયું છે? ઓપ્શન એ લોથલ, ઓપ્શન બી કંડલા, ઓપ્શન સી પીપાવાવ કે ઓપ્શન ડી ભાવનગર. સાચો જવાબ છે ઓપ્શન એ લોથલ. 27મો પ્રશ્ન, કયા વૃક્ષને કાપવામાં આવે તો લોહી નીકળે છે? ઓપ્શન એ લીમડો, ઓપ્શન બી બ્લડવુડ ટ્રી, ઓપ્શન સી પીપળો કે ઓપ્શન ડી શીશમ. સાચો જવાબ છે ઓપ્શન બી બ્લડવુડ ટ્રી. 28મો પ્રશ્ન, ગુજરાતનું સોમનાથ તીર્થધામ કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન એ જૂનાગઢ, ઓપ્શન બી ભાવનગર, ઓપ્શન સી ગીર સોમનાથ કે ઓપ્શન ડી અમરેલી. મિત્રો, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો.